નર્મદા ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનના વિરોધમાં સમગ્ર ગુજરાતના વકીલોએ વિરોધ દર્શાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નામદાર હાઈકોર્ટ સમક્ષ વકીલોની લાગણી અને માંગણીઓની સચોટ રજૂઆત કરવામાં આવી. વકીલોની વ્યાજબી માંગણીઓને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે જૂના નોટિફિકેશનમાં સુધારો કરી વકીલોની માંગણી સ્વીકારીને નવું નોટિફિકેશન જારી કર્યું છે. હાઈકોર્ટના નિર્ણયથી સમગ્ર ગુજરાતના વકીલોની એકતાનો વિજય થયો છે. માંગણીઓ પૂરી થતાં જ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની કોર્ટ બહાર વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડભોઈના વકીલોએ કોર્ટ પરિસર બહાર એકત્રિત થઈ વકીલ એકતા જિંદાબાદના નારા લગાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. આજે હડતાલ કરવામાં આવી હતી, આજે હડતાલ સમાપન કરવામાં આવ્યું. નામદાર ગુજરાત હાઈકોર્ટનો એક સર્ક્યુલેશન હતો અને તે સર્ક્યુલેશનમાં લોહિત લિપિમાં તેમજ અન્ય જે એપ્લિકેશનો છે તે પણ લોહિત લિપિમાં જ નામદાર નીચલી કોર્ટોમાં ફાઇલ કરવી અને તે બાબતે વકીલોને ઘણી બધી મુસીબતો સર્જાઈ હતી અને તેના કારણે 2 દિવસથી તમામ બાર એસોસિએશનના એડવોકેટો હડતાલ પર ઉતરેલા. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ સર્ક્યુલેશનમાં સુધારો કરેલો છે અને જે મુદ્દત માફી રિપોર્ટ છે તેમજ મુદ્દત મેળવવાનો રિપોર્ટ છે, આરોપીનો હાજરી મુક્તિનો જે રિપોર્ટ છે, સ્ટે એપ્લિકેશન છે, બેલ બોન્ડની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા હસ્તલિખિત પ્રમાણે એક્સેપ્ટ કરવામાં આવશે. તે મુજબનો સુધારો કરવામાં આવેલો છે, જેથી હવેથી હડતાલ પાડવાનો કોઈ અર્થ રહેતો નથી અને અમે બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તારીખ 10/8/2026 થી રાબેતા મુજબ કોર્ટમાં જોડાઈશું અને રાબેતા મુજબ કામ કરીશું. વકીલ એકતા જિંદાબાદ. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.